8 વર્ષ બાદ જાગૃતિબેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો। શહેરની સૌથી મોટી અને પ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ દર વર્ષે મામેરાથી શરૂ કરવામાં આવી હોય છે, ત્યારે આ વર્ષના મામેરા માટે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મામેરા માટેના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યા હતા। ચિઠ્ઠીમાં 6 લોકોના નામ લખી ભગવાન રણછોડરાયજીની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી હતી, જેમાં વાસણામાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીનું નામ જાહેર કરાયું છે। વાસણમાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર અમારા ત્રિવેદી પરિવાર દ્વારા છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે રાહ જોતા હતા। 8 વર્ષ બાદ જાગૃતિબેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે। આ વર્ષના મામેરાની ઉજવણીમાં સમગ્ર વાસણ ગામ જોડાશે। મામેરા સમયે અમારા પરિવારને ભક્તો દ્વારા 4 દિવસીય ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે મામેરા યજમાનની પરિવારની દીકરીઓ દાગીના અને વાઘા તૈયાર કરશે। લગ્ન પ્રસંગની જેમ ભગવાનનું મોસાળું કરવામાં આવશે। છેલ્લા 9 વર્ષથી જેની રાહ જોતા હતા એ પણ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે કુટુંબ ભેગું થઈ અને મામેરાની તૈયારી કરી રહ્યા છીએ। હજુ તો પ્રાથમિકતા છે, સારો ઓપ આપીશું અને સારામાં સારું મામેરું કરશું એવી અમને અંદરથી ભાવના। શું અર્પણ કરવાના છે? જે અમને ભાવથી આપ્યું છે તે તમામ વસ્તુ રણછોડરાયને અર્પણ કરશું એવી ભાવના છે, પણ હજુ શરૂઆત છે। લગભગ હવે તૈયારી કરશું પછી બધી જાહેર કરશું। 8 વર્ષથી રાહ જોઈ રહેતા 9મા વર્ષે અમારું ભાગ્ય ખુલ્યું। જ્યારે લકી ડ્રોમાં આપનું નામ આવ્યું, પરિવારમાં કેટલો હર્ષોલ્લાસનો માહોલ હતો? હર્ષોલ્લાસ એટલો હતો કે એ દિવસે અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથી માથે હતી અને અમને આ સમાચાર મળ્યા। લગભગ 1 કલાક હર્ષના આંસુ અમારાથી રોકાયા નહોતા। એટલો બધો હર્ષોલ્લાસ અમારા કુટુંબને થયો હતો।